વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, જેનું વેઇટેજ છે 8 માર્ક્સનું છે એ બોર્ડની એક્ઝામમાં. એનો સ્વાધ્યાય 5.2નો દાખલા નંબર 7. શું કીધું છે? સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 7 હોય તો તેનું 31મું પદ શોધો. કયું પદ શોધવાનું છે? 31મું. જ્યારે આપણે પહેલું પદ ના આપેલું હોય ત્યારે પહેલાં તો ડી અને એ શોધવાનું. ડી શોધવા માટે આપણે ડી બરાબર am માઇનસ an છેદમાં m માઇનસ n. am એટલે મોટું પદ. મોટું પદ 16મું પદ કેટલું છે? 73. તો 73. પછી 11મું પદ 38. પછી આવશે 16 માઇનસ 11. આપેલું છે ડી બરાબર, તો આવશે 35 અને 16માંથી 11 જાય તો 5, એટલે ડી બરાબર કેટલું આવશે? 7 પંચા 35. એટલે ડીની કિંમત આપણે 7 મળી. હવે કોઈ પણ એકમાં આપણે કિંમત મૂકી અને એમનું એ શોધી લઈશું. તો શોધીએ એ 11મા પદમાં, એટલે a પ્લસ 10d થશે. એ 11મું પદ કેટલું છે? 38. એ શોધવાનું છે 10. ડી કેટલા આવ્યા? 7. તો 38 બરાબર એ પ્લસ 10 ગુણ્યા 7 એટલે 70. 38 માઇનસ 70 બરાબર એ આવશે. 38 આ બાજુ આવશે, માઇનસ છે તો પ્લસ. 38માંથી 70 જાય અથવા તો 70માંથી 38 જાય તો કેટલા આવે? 32. પણ કેવા? માઇનસ, એટલે એ કેવું આવ્યું? માઇનસ 32. હવે કયું પદ શોધવાનું છે? 31મું. ચલો, તો એ 31 બરાબર એ પ્લસ 30d. એની કિંમત છે આપણી જોડે, હા, માઇનસ 32. 30. ડીની કિંમત 7 માઇનસ 32. 7 તેરી 21. 210 આવે. 210માંથી 32 જાય તો કરીએ 10. 10માંથી 2 જાય તો 8. અહીંયા આવશે 10. 10માંથી 3 જાય તો 7 અને 2માં 1 એટલે 178. 31મું પદ કયું આવશે? 178. ચલો હવે જોઈએ દાખલા નંબર 8. શું કીધું છે? એક સમાંતર શ્રેણીમાં 50 પદ આપેલા છે, એટલે n બરાબર આપી દીધું છે. કેટલા છે? 50. જો ત્રીજું પદ 12 એટલે a3 બરાબર 12. અને છેલ્લું પદ એટલે આપણે ખબર છે 50 પદ, એટલે એ 50 બરાબર કેટલા છે? 106. તો તેનું 29મું, એટલે એ 29 બરાબર શોધવાના છે. ચલો, એ પહેલાં તો એ અને ડી પહેલું પદ ના આપેલું આવડે એટલે ડી શોધવાની રીત એ m માઇનસ an છેદમાં m માઇનસ n. ચલો વિદ્યાર્થી મિત્રો, am એટલે મોટું કેટલું છે? 106. અને an કેટલા છે? 12 છે, હા. નીચે આવશે 50 માઇનસ 3. 6માંથી 2 જાય તો 4 આવે. 9માંથી 1 જાય તો 10માંથી 1 જાય તો 9. અને અહીંયા તો 0 થઈ જશે. અને 50માંથી 3 જાય એટલે 47. હવે 47 દુ 94 થાય એટલે 2, એટલે ડી કેટલો મળ્યો? ડી બરાબર 2 મળ્યા. કેટલા મળ્યા? 2. હવે કોઈ પણ એક પદમાં આપણે ડીની કિંમત મૂકી લે. a3 મૂકીએ. a3 બરાબર a પ્લસ 2d. a3 કેટલા છે? 12. એ શોધવાનો છે પ્લસ 2. અને ડી કેટલા મળ્યા? 2 મળ્યા. a પ્લસ 2 દુ 4 12. 12 માઇનસ 4 તો કેટલા આવે? 12માં 4 જાય તો 8 આવે. તો 1 બરાબર કેટલું મળ્યું? 8. હવે કયું પદ શોધવાનું છે? 29મું પદ. તો એ 29 બરાબર આપણે ખબર છે 1 ઓછું 28d. એ કેટલા મળ્યા? 8. 28. ડી કેટલા છે? 2. ચલો, એ 29 બરાબર 8 વત્તા 8 દુ 16, વધી 2 દુ 4 ને 1 5. 8 વત્તા 56 એટલે કેટલા થશે? 64 થશે.
એટલે 29મું પદ કેટલું આવશે? 64. થઈ ગયો. હવે કરીએ દાખલા નંબર 9. જો સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ છે તો તેનો સામાન્ય તફાવત શોધો. એટલે ડી શોધવાનું છે. કયું કીધું છે? 17મું પદ. એ 17 બરાબર કેટલાથી? 10મા પદથી કેટલું વધારે છે? 7 વધારે. આપણે લખી દીધું કે 17મું પદ 10મા પદ કરતાં 7 વધારે છે. કીધું 10મા પદ કરતાં 7 વધારે છે. આ નંબર 10 છે. હવે જોઈએ તો ડી શોધવાનો છે. ડી શોધીશું. પહેલાં તો આનું લખી દઈએ. એ 17 છે તો a પ્લસ 16d. એવી રીતે આનું થશે a પ્લસ 9d પ્લસ 7 થશે. હવે આ એ કેન્સલ થઈ જશે. એટલે શું આવશે? 16d બરાબર 9d વત્તા 7. 16d માઇનસ 9d બરાબર 7. 16માંથી 9 જાય તો 7d બરાબર 7. હવે d બરાબર 7 ભાગ્યા 7 એટલે d બરાબર કેટલું આવશે? 1. આપણે સામાન્ય તફાવત 1 શોધવાનો છે. હવે જોઈએ દાખલા નંબર 9. દાખલા નંબર 9માં શું કીધું છે? જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 છે. કેટલું છે? હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થાય? કયું પદ 0 થાય એવું કીધું છે. જવાબ આપી દીધો છે. n આપી દીધું છે પણ n શોધવાનો છે. ચલો તો પહેલાં તો પેલું પ્રથમ પદ નથી આપેલું એટલે ડી શોધવા માટે ડી બરાબર am માઇનસ an છેદમાં m માઇનસ n. an ત્રીજું પદ આપણે કીધું છે. ત્રીજું પદ કેટલું છે? 4 અને નવમું પદ -8. તો શું આવશે? -8 અને -4. 9 -3. 8 ને 4 કેટલા થાય? 12. 9માંથી 3 જાય તો 6 પણ -12. 6 દુ 12. એટલે ડી બરાબર કેટલું આવશે? -2 આવશે. હવે એ શોધી લઈએ. કોઈ પણ A3માં બરાબર a પ્લસ 2d. A3 કેટલું છે? 4. એ શોધવાનું 2 - d. 4 બરાબર a. 2 દુ 4 પણ કેવા? -4. 4 આ બાજુ આવશે તો પ્લસ અને મળી જશે એ કેટલું આવ્યું? 8 આવ્યું. આટલું કીધું. હવે કીધું છે શ્રેણીનું કયું પદ 0 થાય? પદ શોધવાનું છે એટલે કે n શોધવાનું છે. તો આપણે સૂત્ર મૂકીએ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n કેટલું આપેલું છે? 0. એ કેટલું મળ્યું? 8. n માઇનસ 1 ડી કેટલું છે? -2. હવે આ પ્લસ છે આ બાજુ આવશે તો -8 -2. હવે -2 કેવા છે? ગુણાકારમાં. તો -8 ભાગ્યા -2 n માઇનસ 1. 4 -b કટ થઈ જાય એટલે 4 આવે. n માઇનસ 1 બરાબર 4. તો n બરાબર 4 વત્તા 1 એટલે n બરાબર 5. એટલે પાંચમું પદ છે એ શું આવશે? 0 થશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 11. 10મો આપણે જોઈ લીધો આગળ. સમાંતર શ્રેણી 3, 15, 27, 39નું કયું પદ 54માં પદ કરતાં 132 વધુ હશે? એટલે n શોધવાનો છે. કયું પદ 54માં પદ કરતાં 132 વધુ હશે? અહીંયા તો આપેલું છે a બરાબર 3, d બરાબર 15 - 3 એટલે d કેટલો આવશે? 12 આવશે. ચલો હવે કીધું છે an શોધવાનું છે ને. કયું પદ કીધું છે? કયું પદ 54માં પદ કરતાં
વધારે હશે. તો A54 પ્લસ 132. એનનું સૂત્ર મૂકીએ. એન એટલે A પ્લસ n-1 ઇન્ટુ ડી ઇક્વલ ટુ A54નું મૂકીએ તો શું આવશે? A પ્લસ 53 ડી પ્લસ 132 થશે. ચલો એની કિંમત આપણી જોડે છે 3, n-1, ડીની કિંમત 12, એની કિંમત 3, 53 ગુણ્યા 12 વત્તા આ કરીએ 11 ગુણ્યા 12 કરીશું તો કેટલા થશે? 132. હવે જો આ 3 અને 3 કટ થઈ જાય તો શું આવ્યું? 12n-1. હવે આમાં આ પ્લસ છે ને આ પ્લસ છે, બંનેમાં શું કોમન નીકળે? 12. આ કેમ? 12 ગુણ્યા 11 કરશો તો 132 થશે. તો શું હશે? 53 પ્લસ 11. તો આ 12 અને આ 12 કટ એટલે શું આવશે? n-1 ઇક્વલ ટુ 53 વત્તા 11 એટલે કેટલા થશે? 64 થશે. હવે n બરાબર 64 વત્તા 1 એટલે nની કિંમત કેટલી આવી? 65. એટલે 65મું પદ છે ને એ 54માં પદ કરતાં 132 વધારે થશે.